આપણે થોડાક બાળકોને આપણે સ્કોલરશિપનો એક પ્રોજેક્ટ કર્યો હતો, લગભગ 1.5 મહિનો થઈ ગયો. થોડાક બાળકોને આપી હતી. આજે આપણે ફરી થોડાક બાળકોને અમેરિકાના અને વિદેશના દાતાઓ તરફથી આપીએ છીએ. હું નામ લઉં છું, અહીંયા આવતા જાય અને એમની સ્કોલરશિપ લેતા જાય. આ એક દાતા છે, પહેલાં દાતાનું નામ લઈ લઉં. જ્યોત્સનાબેન નલિનભાઈ પટેલ, કોલમ્બસ ઓહાયો, અમેરિકાથી. જ્યોત્સનાબેન નલિનભાઈ પટેલ કોઈ ઓળખતું હોય અહીંયા આવી ગયા છે. જ્યોત્સનાબેન નલિનભાઈ પટેલ, એમને આ બધું જોયું ને એમની ઈચ્છા થઈ કે હું પણ અહીં બાળકોને સ્પોન્સર મારા તરફથી કરી શકું, તો એમના તરફથી એક દીકરીને સ્કોલરશિપ આપવામાં આવી રહી છે. દીકરીનું નામ છે કાપડિયા શ્રદ્ધા ભરતભાઈ. પ્લીઝ વેલકમ. કવર ત્યારબાદ એમની જ ડોટર ઇન લો, એમના તરફથી આપણે અમુક બાળકોને સ્કોલરશિપ આપી રહ્યા છીએ. શૈલીબેન અપૂર્વભાઈ પટેલ, એ જ્યોત્સનાબેનની ડોટર ઇન લો. શૈલીબેન અપૂર્વભાઈ પટેલ, કોલમ્બસ ઓહાયો તરફથી પહેલી સ્કોલરશિપ. વારોતરિયા શ્રુતિ લખમણભાઈ, વેલકમ. ત્રીજી સ્કોલરશિપ એમના તરફથી જ છે, શૈલીબેન તરફથી જ. શૈલીબેન અપૂર્વભાઈ પટેલ, કોલમ્બસ ઓહાયો તરફથી. એમને આ બધી વાત સાંભળી, અમે ત્યાં હતા ત્યારે આખી વિડીયો બતાવી, તો બહુ જ એમની ઈચ્છા થઈ કે અમે કન્ટ્રીબ્યુટ કરીએ. પાટડિયા એકતા અશોકભાઈ, પાટડિયા એકતા અશોકભાઈ. બેંગ્લોરના એક ભાઈ છે, હું ત્યાં હમણાં ગયેલો 1.5-2 વર્ષ પહેલાં. એમનો સન બોસ્ટન અમેરિકામાં અત્યારે સ્ટડી કરી રહ્યો છે ને જોબ કરે છે. એમને પણ સાંભળ્યું એમના મધર થ્રુ કે આવી રીતે અહીંયા એજ્યુકેશન ચાલે છે, 100 દીકરીઓ ફ્રી ભણે છે. એમની પણ ઈચ્છા થઈ. ઓજસ બરડિયા મૂળ બેંગ્લોરના, બોસ્ટનમાં રહે છે. એમના તરફથી એક દીકરીને સ્કોલરશિપ આપવામાં આવી રહી છે. જાદવ કિંજલ હસમુખભાઈ. ત્યારબાદ એક સ્કોલરશિપ ન્યૂયોર્કથી એક દાતા છે આપણા, અમિતાબેન અજયભાઈ જૈન. અમિતાબેન અજયભાઈ જૈન, ન્યૂયોર્ક. આમ કલકત્તાના છે પણ ન્યૂયોર્કમાં રહે છે. એમના તરફથી આંબલિયા હેતવી આશીષભાઈ. ત્યારબાદ ન્યૂયોર્કથી, હું જ્યાં જ્યાં જાઉં છું ત્યાં બધી વાત કરતો એટલે અમુક લોકો તૈયાર થઈ જાય. પ્રિયંકાબેન અમિતભાઈ ચોરડિયા, એ પણ પ્રિયંકાબેન અમિતભાઈ ચોરડિયા લોઢા, તો ન્યૂયોર્કમાં રહે છે. એમના તરફથી એક દીકરીને સ્કોલરશિપ આપવામાં આવી રહી છે. કદાવલા કૃષ્ણા સુરેશભાઈ. હેમાનીબેન રાજભાઈ દવે. રાજભાઈ દવેને ઓળખો છો? ડૉક્ટર, હાર્ટના ડૉક્ટર રાજભાઈ દવે અહીં આવી ગયા છે. 1.5 દિવસ રોકાયેલા. ફિઝિશિયન છે, બહુ મોટા ડૉક્ટર, મેમ્ફિસ ટેનેસીમાં. એમની દીકરીને જ્યારે રાજભાઈએ વાત કરી કે હું આવી રીતે ત્યાં ગયેલો તપોવન, એમની દીકરીને પણ ઈચ્છા થઈ કે અમે આવી રીતે સપોર્ટ કરીએ. માનીબેન રાજભાઈ દવે અને એમની સુપુત્રી રચનાબેન દવે, રચના દવે તરફથી આપણે રાઠવા નીરુબેનને આપવામાં આવે છે. આ સ્કોલરશિપનો એક પ્રોગ્રામ અહીંયા પૂરો કરીએ છીએ. આપણે જેને પણ સ્કોલરશિપ મળી રહી છે, ભાવના રાખવાની કે આપણે એક એવી સ્થિતિ સુધી પહોંચીએ કે આપણે પણ ઘણા બધા વિદ્યાર્થીઓ માટે દાતા બની શકીએ, એવો ભાવ રાખવાનો, જેથી આપણે આપણું ઋણ સમાજનું ચૂકતે કરી શકીએ. ખૂબ ખૂબ મંગલકામના.